શેરબજારમાં આજે શાનદાર શરૂઆત થઈ હતી। મંગળવાર 20 ઓગસ્ટના રોજ બીએસઈ સેન્સેક્સ 297 પોઈન્ટના વધારા સાથે 80,722 પર ખુલ્યો હતો અને એનએસઈ નિફ્ટી 76 પોઈન્ટના વધારા સાથે 24,648 પર ખુલ્યો હતો। દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિતના એનસીઆરના ઘણા વિસ્તારોમાં આજે ભારે વરસાદ થયો હતો। ભારે વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત તો મળી, પરંતુ અનેક વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા। આ તરફ કેટલીક જગ્યાએ તો પાણી ભરાઈ જવાથી વાહનો ડૂબી ગયા હતા, જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી। રાજકોટથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। આજે વહેલી પરોઢે નેશનલ હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। પ્રાથમિક વિગત મુજબ આજે વહેલી સવારના સમયે હાઈવે પર બે કાર વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે આ દુર્ઘટનામાં 3 વ્યક્તિઓના તો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા। મધ્યપ્રદેશના છતપુરમાં એક મોટો અકસ્માત થયો છે। ઓટો અને ટ્રકની અથડામણમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 6 જેટલા લોકો ઘાયલ થયા છે। હાલ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। રાજ્યમાં હાલ નહિવત વરસાદની સ્થિતિ વચ્ચે હવે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારમાં 23 ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદ થશે। આ સાથે 23 થી 26 ઓગસ્ટ ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી। આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે, જે મુજબ આજે રાજ્યના વિવિધ જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે વરસાદ પડવાની સંભાવના છે। 21 અને 22 ઓગસ્ટના રોજ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ભારત પાકિસ્તાન મેચના સ્ટ્રીમિંગને લઈ ઈડીની મોટી કાર્યવાહી સામે આવી છે। વાસ્તવમાં અમદાવાદ ઈડીની ટીમે દેશના 20 સ્થળોએ દરોડા પાડ્યા છે। આ તરફ હવે તપાસમાં સામે આવી છે કે પાકિસ્તાનના અઝહર સાથે ઊંઝાના દિવ્યાંશુ પટેલ સંપર્કમાં હતો। આ દરોડામાં ઈડીએ 2 કરોડની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી। ઘણા રાજ્યોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે, તો ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। દરમિયાન ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે। જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। નેશનલ સિસ્ટમોલોજી સેન્ટર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી। અચાનક આવેલા ભૂકંપથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી।